બગાડે છે. પ્રાણ સિદ્ધિ, નાદ સિદ્ધિ, શબ્દને જે સિદ્ધ કરે છે, ઘંટ નાદ, નગારાનો નાદ, ડાક ડમરૂનો નાદ, દરેક વાદ્યના નાદ, જેમ અહીંયા ચાલે સંગીત, સૂર, તાલ, લય ને રાગ, આ બધા અંદરના ઓમકારને જગાડે છે. વીણા, વાંસળી કે વાયોલિન, તબલા, ઢોલક, ડબગર, પેટી, બેન્જો, બધા આજકાલ નવા કે જૂના, બધા જે પ્રાચીન વાદ્યો પ્રાણવાયુને, શ્વાસને, નાદ સુધી લઈ જવાનું કાર્ય કરે છે. આત્માને એનાથી આનંદ મળે છે. પણ જે સંગીત ભક્તિ તરફ હોય તો એ સંગીત બાહ્ય શરીર અને ફિલ્મ ડબે કેટલી વાર આપણે લગ્ન પ્રસંગો નાચી ઉઠીએ, ઝૂમી ઉઠીએ, પણ મનને ક્યારેક એનો થાક લાગે. પણ ભક્તિના માર્ગે કોઈ ઝૂમી ઉઠીએ, નાચી ઉઠીએ તો એ જન્મો જન્મના થાકને ઉતારી દેવાનું કામ કરે છે. પહેલો નાદ ઘોષાત્મક નાદ બતાવ્યો છે આત્મશુદ્ધિ માટે. કાંસ્ય નાદને બતાવ્યો છે ગતિ માટે. શૃંગી નાદ શાંતિ સ્થાપિત કરવા, ઘંટનાદ ઓમકારને જગાડવા, દેવતાઓ માટે પ્રિય. દરેક મંદિરમાં જે ઘંટ છે પણ વગાડવાનું ભૂલી જાય તો વગાડવો જોઈએ ફરજિયાત. આપણી સનાતન સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ ઘણી બધી એવી બધા વિષય સાથે જોડીને જેટલી બાબતો એને ક્યાંય તોડવી જરાય ન જોઈએ. એના માટે સતત પ્રયત્ન આપણે કરવો જ પડશે આપણા સનાતન ધર્મને. જેમ ગુરુજી છે એમ અમારે માનસીભાઈ પણ સમગ્ર ગુજરાતની ભૂમિ ઉપર હવે સતત અને સતત, આમ તો અમારા ભૂતપૂર્વ ગામના કુમાર અવસ્થામાં છે. મારા મમ્મી ને એના સાસુ બે એક ઘરમાં, અમારે ઘરે જ કાયમી સત્સંગ થાય ડેઈલી, અને એનો કાયમીનો નિયમ. એનું ઘર ને અમારા ઘર વચ્ચે ખાલી 15 થી 20 ફૂટનું અંતર. બેયની રાશિ પણ મકર. એનું નામ જાનુબેન ને અમારા મમ્મીનું નામ જયશ્રી. ઈ સત્સંગ, ઈ ભાવ અહીંયા સુધી લઈ આવવા માટે નો યોગ મહાદેવની કૃપા હોય, સોમનાથ જ્યોતિર્લિંગમાં બેઠા હોય, રામનવમી જેવો આમ દિવસ હોય, રાત્રિના 12 નો જન્મ એટલે પાર્વતી માનો જન્મ દિવસ છે આજે. ચૈત્રી નવમી રાત્રે 12 વાગે પાર્વતી માના જન્મની કથા પણ શિવ પુરાણમાં છે. આજે એવો સંયોગ ગણો છે. કથા જ મુખ્ય સ્થાન, પણ કથામાં જે માતૃદેવો ભવ છે, પિતૃદેવો ભવ છે, આચાર્ય દેવો ભવ છે, એમાં જે 2 દેવો ભવ અહીંયા સ્થાપિત છે, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો. ત્યારે ગુજરાત પ્રદેશ પક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે આજે બહુ મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. સમય એની પાસે બહુ ઓછો છે, એક સેકન્ડ હું તો એમ હવે માનું કે એને ગોઠવવી પડતી હશે, મિનિટ તો શું. આવું અમે ખાલી આમ અનુભવ કરીએ ને. એમાં
અહીંયા હાજરી સમસ્ત પધારેલા તમામ ગીર સોમનાથ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ ઝાલા, સાથે કેતનભાઈ પરમાર અને મિહિરભાઈ કોડિયાતર, બધાને હું વેદ વ્યાસ શિવ મહાપુરાણ પીઠ ઉપર આશીર્વચન લઈ અને એના ભવ્ય સ્વાગત માટે શ્રી રામેશ્વર મહિલા સત્સંગ મંડળ અહીંયા આવો અને વ્યાસપીઠ તમને શિવાશીર્વાદ ભાવ અનુવાદ આ ખૂબ આગળ વધો એવી ભવ્ય આશીર્વચન સાથે અહીંયા આવવા માટે માનસીભાઈ પરમાર, હાર્દિકભાઈ ઝાલા અને કેતનભાઈ પરમાર અને મિહિરભાઈ કોડિયાતરનું અહીંયા સ્વાગત. માનસીભાઈનું ભવ્ય સ્વાગત સાક્ષાત મહાદેવની કૃપા. આપણા ભાવિ ધારાસભ્ય થાય એવી શુભકામના. માનસીભાઈ તરફથી 2100 રૂપિયા શ્રી રામેશ્વર મહિલા સત્સંગ મંડળ એને શિવપુરાણ કથામાં ભેટ આપે છે. ખૂબ તાલીઓથી આપણે હર હર મહાદેવ. રામેશ્વર મહિલા સત્સંગ મંડળ અને સમસ્ત ગોલારાણા સમાજ દ્વારા આયોજિત આપણી આ શિવપુરાણ આપણા ભૂપેશ દાદા દ્વારા વક્તા તરીકે આપણી વચ્ચે છે. હું એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. સત્સંગ મંડળનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને નિમંત્રણ આપ્યું. આમ તો 2 દિવસ પહેલાં આવવાનું હતું પણ હું બહાર હતો. આવતીકાલે છેલ્લે પૂર્ણાવતીમાં આવવાનું હતું પણ સાંજે પાછું બહાર જવાનું છે. પણ સમય મળ્યો અહીંયા આવી ગયા. ભગવાન સોમનાથનો, ભોળાનાથનો હું પણ ભગત જ છું. બારે શિવરાત્રિ અને મોટી મહાશિવરાત્રિ એની આપણે ઉપાસના કરતા હોય. અને હું તો એટલું કહું છું કે ભોળાનાથથી મોટું કોઈ છે જ નહીં. આપણે માત્ર એના આ બાકીની બધી જગ્યાએ જાય પણ આનાથી મોટું કોઈ છે નહીં. અને મને એટલી ખબર પડે છે, હું એનો સાક્ષી છું.
સાચા મનથી નિષ્ઠાપૂર્વક આપણા હૃદયના સાચા ભાવથી ભગવાન સોમનાથ પાસે જે કંઈ માગીએ, હું એનો સાક્ષી છું. સ્વાભાવિક રૂપે આપણને 100% આપે. આમાં ભોળોનાથ તો કોઈ કંઈ રાખતો જ નથી. ડેબિટ ક્રેડિટ બધું 0 0 જ હોય છે. કદાચ કંઈક લેતો હોય છે તો સામે એટલું જ ડબલ આપી દે છે. એવી ભોળાનાથની કૃપા હોય ને અહીંયા ખૂબ સારો વિચાર આ બહેનો દ્વારા જે વિચાર છે ને, અમે અહીંયા આવ્યા ત્યારે મેં અમારા દેવગીરી બાપુને પૂછ્યું, અમારા મનુ બાપા છે, મનુ કાકા છે, એટલે મેં કીધું આ સપ્તાહનું આયોજન કોણે કર્યું? કેમ કે મારી ઓફિસે સીધો કાર્ડ આવ્યું હતું. એટલે મને કીધું કે આવા બહેનો જે છે, 60 બહેનો જે છે સત્સંગ કરે છે, એના દ્વારા આયોજિત છે. હું તો એમ કહું છું આ વિચાર જે આવ્યો છે ને એ પણ અદ્ભુત છે. કેમ કે બાકી ઘણા બધા વિચારો આવતા હોય પણ આવો સારો વિચાર આવો બહુ અશક્ય વસ્તુ છે. પણ આ બહેનો દ્વારા જે વસ્તુ આ વિચાર આવ્યો છે, હું એના હૃદયના ભાવને હૃદયપૂર્વક આભાર સ્વીકારું છું. વધારે સમય નથી લેતા. અહીંયા મોટી ઉંમરના બહેનો પણ હોય છે. એટલે મારી અહીંયા વેરાવળ પ્રકાશ કોમ્પ્લેક્સમાં આપણી એક નાનકડી ઓફિસ છે. એટલે મારી અહીંયા બહેનોને વિનંતી છે, ક્યાંય પણ મામલતદાર ઓફિસનું કંઈ પણ કામ હોય ને, મામલતદાર ઓફિસે ધક્કો ખાવા કરતાં મારી ઓફિસે પહોંચી જવાનું. તમારે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. આજે છેલ્લા 2.5-3 વર્ષથી આ ઓફિસ કાર્યરત છે. અમારા ભરતપુરી બાપુ છે, એ જે સોસાયટીમાં રહે છે ને, સોસાયટીમાં લાઇટ નથી. એટલે બાપુ 40-45 જણાને લઈને મારી પાસે આવ્યા. બાપુ બરાબર છે ને? ચોમાસામાં તો મચ્છરા ખાઈ જતા. અને બાપુ પછી આવી મારી પાસે આવ્યા. લગભગ 2-2.5-3 વર્ષથી આંકડા મારતા હતા બધામાં. અને આપણે 15 દિવસ મહિના દિવસની અંદર નિકાલ કરાવી દીધો. લાઇટ કાયમી થઈ ગઈ છે, બ્લોક પથરાઈ ગયા છે, સ્ટ્રીટ લાઇટ પણ આવી ગઈ છે અને બાપુની સોસાયટીમાં હવે શાંતિ છે. એટલે મારી તમને વિનંતી છે કે ક્યાંય કોઈ ખોટી જગ્યાએ દોડતા નહીં. તમારે મામલતદાર ઓફિસનું કંઈ પણ કામ હોય, રાશન કાર્ડમાં નામ કમી કરાવવું, ચડાવવું, નવી વહુ આવી હોય તો એનું નામ ચડાવવું, 2 રાશન કાર્ડ, 2 ભાઈઓ અલગ થયા હોય તેના રાશન કાર્ડ અલગ કરવા, ગરીબ માણસ હોય તેનો રાશન કાર્ડમાં સિક્કો મારવો, સિનિયર સિટીઝન હોય તો એને સિનિયર સિટીઝનનું કાર્ડ લેવું, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, વાલી દીકરી યોજના, હમણાં 2 દિવસ 3 દિવસ પછી RT રાઇટ ટુ એજ્યુકેશન આ ફોર્મ પણ ચાલુ થશે. રાઇટ ટુ એજ્યુકેશન એટલે આપણો દીકરો દીકરી